મિત્રો, આજે એક વિચાર આવ્યો કે શ્રીમદ ભગવદ્ ગીતા અને બીએનએસ ભારતીય ન્યાય સંહિતા વચ્ચે શું સામ્યતા હોઈ શકે, બંનેના સિદ્ધાંત શું છે. ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ એ આધુનિક ભારતનો ફોજદારી કાયદો છે, જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા એ જીવન જીવવાનું અને ધર્મનું કર્તવ્યનું પાલન કરવાનું એ શાશ્વત માર્ગદર્શન આપે છે. ગીતા એ આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો પર ભાર મૂકે છે, જ્યારે બીએનએસ ગુના અને સજા ઉપર. બંને વચ્ચેના મૂળભૂત સિદ્ધાંતોની સામ્યતા શું, તો એ પણ જાણશું તો ગમશે. ધર્મ વિરુદ્ધ કાયદો, ડ્યુટી એન્ડ લો. ગીતામાં ધર્મનો અર્થ કર્તવ્ય થાય છે. ગીતા કહે છે કે સમાજમાં વ્યવસ્થા જાળવવા માટે દરેક વ્યક્તિએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. બીએનએસ શું કહે છે? તો બીએનએસ કહે છે કે લોકો કાયદાનું પાલન કરે જેથી સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે. આ બંને વચ્ચેનો હેતુ અને ઈરાદો મીન્સ રિયા એ શું છે? તો બીએનએસમાં કોઈ પણ ગુના માટે એટલે કે ઈરાદો, ઇન્ટેન્શન ખૂબ મહત્વનું છે. ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મ પાછળનો ભાવ શું છે તે મહત્વનું છે. સામ્યતાની વાત કરીએ તો જો અર્જુન યુદ્ધમાં કોઈને મારે છે તો તે અંગત સ્વાર્થ માટે નહીં, પણ ધર્મ એટલે કે ન્યાય સ્થાપવા માટે છે. પણ આજે તો આપણે કોઈને મારી નથી શકતા, પણ એ શાસ્ત્રની વાત છે, એ એના સંદર્ભમાં છે. તો બીએનએસ શું કહે છે? બીએનએસમાં પણ સેલ્ફ ડિફેન્સ, સ્વ બચાવ અંતર્ગત કરવામાં આવેલું કોઈ પણ કાર્ય જે છે એ ગુનો ગણાતું નથી. એના ઘણા બધા એંગલો જોવામાં આવે છે, એટલે એ થોડોક સંશોધન અને પેચીદો વિષય છે. તો એમાં રક્ષણની જોગવાઈ બીએનએસમાં આપણે મળેલી છે. ત્રીજું છે સજાનો સિદ્ધાંત, પનિશમેન્ટ શું છે? તો ગીતામાં ભગવાન કહે છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના અર્થાય સંભવામી યુગે યુગે. અધ્યાય 4 શ્લોક 8. એનો અર્થ છે કે સજ્જનોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે હું જન્મ લઉં છું. તો બીએનએસ શું કહે છે? બીએનએસનો મૂળ હેતુ એ જ છે કે નિર્દોષોનું રક્ષણ કરવું અને અપરાધીઓને સજા આપી ન્યાયની સ્થાપના કરવી. તો શ્લોક અને કાયદાકીય જોગવાઈની તુલનાત્મક જે સમજ આપીએ તો વિષય જે છે એ ન્યાય, યુદ્ધ અને સ્વ બચાવની વાત છે. વિષય શું છે? તો એક તરફ યુદ્ધ છે, એક બાજુ સ્વ બચાવની વાત છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો સંદર્ભની વાત કરીએ તો અધ્યાય 2 શ્લોક 31. ક્ષત્રિય માટે ધર્મ યુદ્ધથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી, કારણ કે એ અર્જુનને સંબોધતા હોય છે. અર્જુન ક્ષત્રિય છે અને એણે કહ્યું કે અર્જુન, તું ભાગવાનું છોડ, તને જે છે એ ધર્મની સ્થાપના કરવાની છે, અને એ જે ધર્મ માટે તું યુદ્ધ કરીશ એનાથી શ્રેષ્ઠ કાંઈ જ નથી. તો બીએનએસની વાત કરીએ તો બીએનએસમાં વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય, સરકાર હોય, એ લોકો શું કરે છે? એ જ કરે છે. નાગરિકો શું કરે છે કે આપણે રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. ત્યારે ધર્મની નિર્માણની વાત હતી, આજે રાષ્ટ્રના નિર્માણની વાત છે. તો બીએનએસની જોગવાઈ અને સિદ્ધાંતની વાત કરીએ તો બીએનએસ સેક્શન 34 થી 44, ખાનગી બચાવનો અધિકાર, રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ. હવે વાત બીજી આવે છે કર્મનો સિદ્ધાંત, રિસ્પોન્સિબિલિટી. તો શ્રીમદ ભગવદ્ ગીતાનો સંદર્ભ છે કે અધ્યાય 2 શ્લોક 47, કર્મ પર જ તારો અધિકાર છે, જેવું કર્મ કરશો તેવું ફળ મળશે. તો બીએનએસ શું કહે છે આ બાબતે? તો બીએનએસની જોગવાઈ અને સિદ્ધાંત એ છે કે લિએબિલિટી કન્સેપ્ટ, દરેક વ્યક્તિ પોતાના ગુનાહિત કૃત્ય માટે જવાબદાર બને છે. ખોટી સાક્ષી અને અસત્ય. શ્રીમદ ભગવદ્ ગીતાના સંદર્ભમાં ગીતામાં સત્ય અને અસ્ત્ય એટલે કે ચોરી ન કરવી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. બીએનએસ શું કહે છે? તો બીએનએસની જોગવાઈ અને સિદ્ધાંત પણ મજાનું છે. બીએનએસ સેક્શન 227 થી 230, ખોટા પુરાવા આપવા અથવા તો ન્યાયની પ્રક્રિયામાં અડચણ ઊભી કરવી એ ક્રાઇમ બને છે. આગળની વાત કરીએ લોક કલ્યાણ એટલે કે પબ્લિક ગુડ. તો શ્રીમદ ભગવદ્ ગીતાના સંદર્ભમાં અધ્યાય 3 શ્લોક 20, લોક સંગ્રહ એટલે કે સમાજનું કલ્યાણ જોઈને તું કર્મ કર અર્જુન. બીએનએસની જોગવાઈ બહુ સરસ છે આ બાબતે જ. તો એમણે કહ્યું છે કે બીએનએસમાં કે પબ્લિક ઓર્ડર એટલે કે બીએનએસમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ સજાની જોગવાઈ છે. ક્યારેક તમે પણ આવું સંશોધન કરજો કે શ્રીમદ ભગવદ્ ગીતા અને બીએનએસ વચ્ચે શું સામ્યતા છે, શું સિદ્ધાંત છે, ભગવાન શ્રી કૃષ્ણ શું કહ્યું હતું, આપણો કાયદો શું કહે છે. તો રસ પડે એવો વિષય છે. તો એનો
નિષ્કર્ષ એ છે કે ગીતા એ નૈતિક કાયદો છે જે માણસના અંતરાત્માને શુદ્ધ કરે છે, જ્યારે બીએનએસ એ બાહ્ય કાયદો છે જે સમાજમાં શિસ્ત લાવે છે. શ્રી કૃષ્ણ અર્જુનને અન્યાય સામે લડવાની પ્રેરણા આપે છે, જે આજના સમયમાં ન્યાય પ્રણાલી દ્વારા અમલમાં મુકાય છે. તો મિત્રો, આપને આ બંને બીએનએસ અને શ્રીમદ ભગવદ્ ગીતાને સામ્યતા કરવાનો મને એક વિચાર આવ્યો. એ વિચાર મારો આ વિચાર આપને કેવો લાગ્યો છે કમેન્ટ્સમાં ચોક્કસ જણાવશો. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મહાસાપર ન્યૂઝ, મહા ન્યૂઝ ગુજરાત.